નમસ્કાર મિત્રો, આજે આપ સૌ જેમને ઓળખો છો ને ખેડૂતો માટે પોતાના જીવનના અમૂલ્ય એવા 40 વર્ષ ખેડૂતો વચ્ચે રહી અને ખેડૂતોની સમસ્યાને ઉકેલવાના પ્રયત્નો જેમણે કર્યા છે એવા પ્રાકૃતિક કૃષિના પ્રણેતા આદરણીય પ્રફુલ્લદાદા અને એમના ધર્મપત્ની આજે આપણી વચ્ચે છે. એમણે મહારાષ્ટ્રનું એક એવું ગામ છે જ્યાં પ્રવાસ કર્યા પછી આપણે ન જાણતા વાતોને આપણે જાણીએ અને પાણી, પર્યાવરણ, કૃષિ તરફ આપણે એમની વાતને સાંભળીએ. જય ગૌ માતા. મેં 40 વર્ષ કિસાનોનું કામ કર્યા પછી મને ધ્યાનમાં આવ્યું અને અમારો એક પ્રવાસ મહારાષ્ટ્રમાં હિવરે બજાર કરીને ગામ છે, જે અમરાવતી જિલ્લાનું ગામ છે. આ ગામમાં આજથી જેવી રીતે સૌરાષ્ટ્ર આખું ખાલી થયું, આખું સૌરાષ્ટ્ર 30 વર્ષ પહેલાં, 35 વર્ષ પહેલાં જે ખાલી થયું એ રીતે એ ગામ આખું ખાલી થઈ ગયું હતું. ત્યાં તો કોઈ રડ્યા ખડ્યા માણસો રહેતા હતા, દારૂના ભઠ્ઠા ચાલતા હતા. અને એક યુવાન ગામમાં પહેલાં રહેતો હતો અને ભરી કરીને નોકરી કરીને પછી પાછો ગામમાં આવ્યો, તેને ખબર પડી કે આખું ગામ ખાલી કેમ થઈ ગયું, ક્યાંય ગયા, હાવ પડી કેમ ભાંગ્યો. અને જ્યારે એનો અભ્યાસ કર્યો, ખબર પડી કે ગામમાં પૈસા નથી, દીકરી કોઈ દેતું નહોતું, એવું એને ધ્યાનમાં આવ્યું. અને એ બધા શહેરમાં વયા ગયા હતા. તો આને જોયું તો વિચાર કર્યો કે ધ્યાનમાં આવ્યું કે અહીંયા તો નથી ખેતીમાં કાંઈ કામ, એનું મુખ્ય કારણ પાણી છે. અને આખા ગામને પાછું સંગઠિત કર્યું અને આખા ગામમાં થોડો બિઝનેસ નાનો ચાલે, થોડાક પૈસા એવી વ્યવસ્થા કરી. ત્યાર પછી 2 વર્ષ સુધી સતત પાણીમાં લાગી ગયા, સતત પાણીમાં. કેટલું પાણીમાં લાગી ગયા કે 25 ઇંચ વરસાદ થાય એટલે એક ટીપું પાણી ગામની સીમમાં પાણી બહાર ન જાય. આજે એ ગામમાં 8 ફૂટે પાણી છે, ઉનાળામાં જાઓ તો 8 ફૂટે જ પાણી છે, એવી એણે વ્યવસ્થા કરી. અને ખેડૂતોને પાછા સમજાવ્યા, ખેડૂતોને ખેતી કરવાની પદ્ધતિ શીખવાડી. આજે એ ગામની અંદર તમે કલ્પના નહીં કરી શકો, પાણી આવ્યા પછી બધું એવું પર્યાવરણ ઊભું કર્યું છે, જંગલ એવું ઊભું કર્યું છે, કલ્પના આપણી ન કરી શકાય. અને એ ગામના જે ખેડૂતો જે શહેરમાં વયા ગયા હતા, પૂના વયા ગયા હતા, બોમ્બે વયા ગયા હતા, એ બધા જ ખેડૂતો પાછા ગામમાં આવી ગયા અને ખેતી કરવા લાગ્યા, ખેતીની પદ્ધતિ શીખી ગયા, 3 પાક લેવા માંડ્યા. અને અમે ત્યાં 3 દિવસ રોકાણા. એ ગામની આજે કલ્પના ન કરી, જે ગારુડિયું ગામ હતું આજે કલ્પના ન કરી શકો. ભારતનો પહેલા નંબરનું ગામ બની ગયું છે, જ્યાં 70 ખેડૂતો તો એવા છે કે જે ખેતી આધારિત જ આખું ગામ છે, આખું ગામ વાડીમાં જવા માંડ્યું છે. અને 70 ખેડૂતો એવા છે કરોડપતિ થઈ ગયા છે, કરોડપતિ ખેતીમાંથી. તો ખેતીની આવક વધારી, પાણી આવ્યું તો ખેતીની 3 પાક લેવા માંડ્યા, પ્રોસેસિંગ શરૂ કર્યા અને ખેડૂતોને માર્કેટની આખી દુનિયાની માર્કેટ ઊભી કરી. એવું આખું ગામ ડેવલપ થયું છે. આપણે પણ જે સૌરાષ્ટ્ર ખાલી થયું છે એનું મુખ્ય કારણ પાણી છે. અત્યારે બધા ખોટી વાતો કરે છે, આમ છે ને તેમ છે ને, ધંધો નથી, દીકરી મળતી નથી, પણ હકીકત પાણીથી જ ગામ ડેવલપ થઈ શકે એવું અમે હિવરે બજાર જોયું. અને હવે જ્યાં એક ખેડૂત તમે કીધા 70 ખેડૂતો કરોડપતિ છે, તો ત્યાં જમીનોની સાઇઝ કેવડી, એટલે કે વીઘા કેવડા એમ? ત્યાં વીઘા 5 વીઘાથી માંડીને 25 વીઘા સુધી, 50 વીઘા સુધી જમીનો છે. પણ 5 વીઘાવાળો વીઘે જે ખેતીની પદ્ધતિ છે એને કારણે 3 લાખથી માંડીને 5 લાખ સુધી એ કમાઈ શકે છે. બરાબર. એમાં કયા કયા પાકોના વાવેતર થાય છે? લગભગ બધા પાકો જે સૌરાષ્ટ્રને આપણે લાગુ પડતા બધા જ પાકો, મગફળી છે, શેરડી છે, શાકભાજી બધી જાતના છે, કપાસ છે, બધી જ જાતના પાકો છે. પણ મિક્સ પાક પદ્ધતિ એને કેવી રીતે વાવવો એની આખી પદ્ધતિથી એને ડેવલપ કર્યું છે. એટલે લગભગ 32 પાક લઈ શકતા હોય એવી આખી એની તૈયારી છે. બીજું જે માનો કે વીઘે તમે 3 લાખની વાત કરી, તો એ કેવી રીતે? માનો ખાલી મગફળી વાવી દે તો વેચવા જાય તો 3 લાખ તો થાય નહીં. તો કેવી રીતે? મગફળી વાવે તો એનું પ્રોસેસિંગ કરીને તેલ થાય, એની સિંગની શું કહેવાય ચીકી થાય, એવી બધી જ આઈટમ બનાવે છે. પણ મગફળીની હારે બીજા પાકો પણ છે અને એના બધા જ એક સરખો પાક નથી, આખા ખેતરના ભાગ પાડીને અલગ અલગ આખો બધા પાકો વાવ્યા છે. એટલે એ એક વીઘે કેવી રીતે 3 પાક લઈને વધારે લઈ શકાય, 3 પાકની હારે વધારે પાકો કેવી રીતે વાવી શકાય, એ રીતની એની આખું આયોજન. તો અહીંથી કેટલું થતું હશે આમ? અહીંથી લગભગ સુરતથી 700 કિલોમીટર થાય, એટલે 3000 કિલોમીટર. કોઈ ખેડૂત ગુજરાતના એવા રસવાળા હોય અને જેમને કરવું હોય, કોઈ ગામ તૈયાર થતું હોય, તો ત્યાં જવા માટે એનો સંપર્ક કે કોઈ એવું ખરું? છે ને, એનો સંપર્ક છે, એના જે ત્યાંના જે કાર્યકર્તા છે એનો સંપર્ક છે. ત્યાં રહેવાની બધી વ્યવસ્થા અકલ્પનીય છે. ત્યાં તો તમે જુઓ તો શહેર નાનું પડે, એના ગેટો જુઓ, એની વ્યવસ્થા જુઓ,
એના ઉતારા જુઓ, એની સ્કૂલ જુઓ, એની કોલેજ જુઓ, આપણી કલ્પના જ ન કરી શકીએ. તો પાણી બાબતે એમણે શું ખાસ કર્યું? કારણ કે પાણીની જ આપણે મોટી અછત આખા છે. ગામનું પહેલાં નાના નાના ચેકડેમોથી શરૂ કરીને મોટા એક ટીપું પાણી આગળ ન ચાલી શકે એવી આખી વ્યવસ્થા કરી છે. ધીરે ધીરે ચેકડેમો અને મોટા ચેકડેમો, ગામો, આજુબાજુના ગામો જોવા છે કે તમે કાંઈ નહીં થાવ. આજે આજુબાજુના ગામો એના આધારે કેટલાય ગામો, સરકાર એની ટોટલી યોજના, મહારાષ્ટ્રની સરકાર ટોટલી સરપંચોને ત્યાં શીખવા મોકલે છે. ચંદ્રિકાબાઈએ પણ પ્રવાસ કર્યો તો એમને પણ પૂછીએ. ચીકીની વાત કરી તો તમે ત્યાં ટેસ્ટ કરી હશે, એની શું વિશેષતા છે? એની વિશેષ એ છે કે આપણે શેકીને કરીએ છીએ. લોકો એક તો ઝીણી મગફળી વાવે છે, મઠડી આપણે જે છે ને ઝીણી મગફળી વાવે છે, અને એને સીધી આખી કાચી મગફળીની ચીકી બનાવે છે. પણ એ એક વખત ચીકી ખાવ તો એ ચીકીને તમે ભૂલો નહીં, એટલી સરસ ચીકી બને છે. એની ચીકી અમને જ્યારે અમે વર્ગમાં હતા તો અમને જ્યારે આપતા તો પડાપડી થાય. જો તમે તરત પહોંચી જાઓ તો મગમાં મળે ચીકી, એટલે તમે ચીકી વિના ના રહ્યો, એટલી ટેસ્ટી બનાવે છે. બીજું ત્યાં પ્રોસેસ થયેલું શું તમે ટેસ્ટ કર્યું હતું? અમે ત્યાં પ્રોસેસ કરેલું તો બધું જ લગભગ ટેસ્ટ કર્યું હતું, પણ મરચું એને બોમ્બેવાળા અગાઉથી ઓર્ડર આપી દે છે. મરચું, હળદર, એના બધી જેટલી થાય, મગ, અડદ, કઠોળ જેટલા થાય છે એના પેકિંગ કરીને એ આપે છે. તો એ પ્રાકૃતિક ખેતી કરે છે કે? અત્યારે હવે પ્રાકૃતિકમાં છેલ્લા 2 વર્ષથી જોડ્યા છે. પહેલાં ઓલી ખેતી કરતા હતા, પણ અત્યારે એને ધ્યાનમાં આવ્યું અને આવર્તન ખેતી, કે જે જમીન સાથે પ્રેમ કરીને કેવી રીતે ખેતી થાય, એની આખી યોજના. ધન્યવાદ.